આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં 47,800 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્ર સરકારે નાગરિકોને રસોઈ ગેસ અને પેટ્રોલ ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરી. ચક્રવાત મોન્થાથી પ્રભાવિત આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત સહિતના રાજ્યોને 1,912 કરોડ રૂપિયાથી વધુની કેન્દ્રીય સહાય મંજૂર. ભારત અને અમેરિકાએ માદક પદાર્થ વિરોધી સહયોગને મજબૂત બનાવવા ગુપ્ત માહિતીની આપ-લે કરવા પર ચર્ચા કરી. અમેરિકા ઈરાન યુદ્ધને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામની 2 દિવસની મુલાકાત દરમિયાન આજે 47,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પરિયોજનાનું ઉદઘાટન, ખાતમુહૂર્ત અને લીલી ઝંડી આપશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. प्रधानमंत्री दोपहर में कोकराझार पहुंचेंगे और 4,570 करोड़ रुपए की परियोजना की आधारशिला रखेंगे और हरी झंडी दिखाएंगे. प्रधानमंत्री सड़क अपसंरचना परियोजना आसाम माला 3.0 और बीटीसी क्षेत्र के लिए 4 फ्लाईओवर और 2 पुलों सहित 6 सड़क परियोजना का भी आधारशिला रखेंगे. इसी अवसर पर प्रधानमंत्री कोकराझार में रेलवे पीरियोडिक ओवरहॉलिंग वर्कशॉप की आधारशिला रखेंगे और 3 नई ट्रेनों कामाख्या सरलापल्ली अमृत भारत एक्सप्रेस, गुवाहाटी न्यू जलपाईगुड़ी एक्सप्रेस और नारंगी अगरतला एक्सप्रेस को हरी झंडी दिखाएंगे. गुवाहाटी में प्रधानमंत्री लगभग 19,680 करोड़ रुपए की कोई विकास परियोजना का उद्घाटन, भूमि पूजन और राष्ट्र को समर्पित करेंगे. आमिनुल हक जुद्दार, आकाशवाणी समाचार, गुवाहाटी. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોસ એન્ટોનિયો કાસ્ટને ચીલીના રાષ્ટ્રપતિ પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ દેશ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે રાષ્ટ્રપતિ કાસ્ટ સાથે નજીકથી કામ કરવા આતુર છે. પ્રધાનમંત્રીએ એવી પણ આશા વ્યક્ત કરી કે બંને દેશો વચ્ચે વેપાર, ટેકનોલોજી અને ઉર્જા સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધુ ગાઢ બનશે. રાંધણ ગેસ અને એલપીજી સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષ દ્વારા થયેલા હોબાળાને કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. શરૂઆતની મુલતવી પછી કાર્યવાહી ફરી શરૂ થતાં પ્રિસાઇડિંગ ઓફિસર સંધ્યા રાયે વિરોધ કરી રહેલા સભ્યોને ગૃહને સુચારુ રીતે ચાલવા દેવા વિનંતી કરી. આજે સવારે જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી સભ્યો તેમના મુદ્દાઓ ઉઠાવવા માટે ઊભા થયા. શ્રી બિરલાએ કહ્યું કે પ્રશ્નકાળ એક મહત્વપૂર્ણ સમય છે જ્યાં સભ્યો દ્વારા રાષ્ટ્રીય મુદ્દાઓ અને પ્રાદેશિક ચિંતાઓ ઉઠાવવામાં આવે છે. તેમણે કહ્યું કે કેટલાક સભ્યો વિક્ષેપ પેદા કરી રહ્યા છે જે સંસદીય શિષ્ટાચાર અનુસાર નથી. શ્રી બિરલાએ કહ્યું કે ગૃહની પવિત્રતા જાળવી રાખવી જોઈએ, પછી ભલે તે સંસદ પરિસરની અંદર હોય કે બહાર. संसद की पवित्रता, मर्यादा, प्रतिष्ठा बनाने की सबकी जिम्मेदारी है. चाहे संसद के परिसर के अंदर हो, चाहे संसद के बाहर हो, और जिस तरीके का आचरण व्यवहार आप कर रहे हैं, सदन की पवित्रता को समाप्त कर रहे हैं. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારતીય રેલવે એકંદરે 77% સમયપાલન પ્રાપ્ત કર્યું છે, જેમાં 24 રેલવે વિભાગોએ 90%થી વધુ સમયપાલન પ્રાપ્ત કર્યું છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સમયપાલન નિયત સમય મર્યાદામાં આવતી ટ્રેનોની ટકાવારી દ્વારા માપવામાં આવે છે. ટ્રેનના સમયપત્રકમાં માળખાકીય સમસ્યાઓ ઓળખવા અને સુધારવા માટે આઈટી આધારિત સિસ્ટમ્સ અને એઆઈ આધારિત વિશ્લેષણ જેવા અદ્યતન તકનીકી સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. आज करीब 25,000 गाड़ियां डेली चलती है रेलवे के नेटवर्क पे. फिर भी वी आर एबल टू नाउ अचीव 24 डिविजन्स ऐसे हैं जिसमें 90% से अधिक पंक्चुअलिटी आ चुकी है और 43 डिविजन्स है जिसमें 80% से अधिक है. 8 डिविजन्स है जिसमें 95% से अधिक पंक्चुअलिटी आ चुकी है. मदुराई डिवीजन, जोधपुर डिवीजन, हुबली डिवीजन, भावनगर, कोटा, अजतनगर, रतलाम और अजमेर. કેન્દ્ર સરકારના એક જાહેરનામા દ્વારા જારી કરેલા નિર્દેશો બાદ પુરવઠા વિભાગે રહેવાસીઓને રસોઈ ગેસ અને પેટ્રોલ અને ડીઝલ જેવા પેટ્રોલિયમ ઉત્પાદનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરી છે. એક નિવેદનમાં વિભાગે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના એક જાહેરનામાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં હાલમાં રસોઈ ગેસ, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો ભંડાર છે. જોકે મંત્રાલયે એ પણ નોંધ્યું છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પરિસ્થિતિ અસ્થિર છે. આ અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને પુરવઠા વિભાગે લોકોને ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની સલાહ આપી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે એક ઉચ્ચસ્તરીય સમિતિએ ચક્રવાત મોન્થાથી પ્રભાવિત આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને જમ્મુ અને કાશ્મીરને 1912 કરોડ રૂપિયાથી વધુની કેન્દ્રીય સહાય મંજૂર કરી છે. ગૃહ મંત્રાલયે માહિતી આપી છે કે આંધ્રપ્રદેશ માટે 341 કરોડ રૂપિયાથી વધુ, છત્તીસગઢ માટે 15 કરોડ 70 લાખ રૂપિયા અને ગુજરાત માટે 778 કરોડ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે. જ્યારે હિમાચલ પ્રદેશ માટે 288 કરોડ રૂપિયાથી વધુ, નાગાલેન્ડ માટે 158 કરોડ રૂપિયાથી વધુ અને જમ્મુ કાશ્મીર માટે 330 કરોડ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. સર્વોચ્ચ અદાલતના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારી કર્મચારીઓને બાકી રહેલા મોંઘવારી ભથ્થાની તાત્કાલિક ચૂકવણીની માંગ સાથે પશ્ચિમ બંગાળમાં સંગ્રામી જૂથ મંચ અને સરકારી કર્મચારી પરિષદ સહિત અનેક કર્મચારી સંગઠનોએ આજે હડતાળની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવાના કથિત પગલાંના વિરોધમાં શિક્ષકો, પંચાયત અને મ્યુનિસિપલ કર્મચારીઓને પણ હડતાળમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારત અને અમેરિકાએ માદક પદાર્થ વિરોધી સહયોગને મજબૂત બનાવવા કાર્યવાહી કરી શકાય તેવી ગુપ્ત માહિતીની આપ-લે કરવા પર ચર્ચા કરી છે. એનસીબીના મહાનિર્દેશક અનુરાગ ગર્ગ અને અમેરિકાની રાષ્ટ્રીય માદક પદાર્થ નિયંત્રણ નીતિ કાર્યાલયના નિયામક સારા કાર્ટર તેમના પ્રતિનિધિ મંડળો સાથે ઓસ્ટ્રિયાના વિયેનામાં UN માદક પદાર્થ આયોગના 69મા સત્ર દરમિયાન મળ્યા હતા. બંને પક્ષોએ એપ્રિલ 2026માં US ઇન્ડિયા કાઉન્ટર નાર્કોટિક્સ વર્કિંગ ગ્રુપની બેઠક બોલાવવાનો નિર્ણય લીધો. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે પશ્ચિમ એશિયામાં વધતા સંકટ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ પરિસ્થિતિને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે મોટો ખતરો ગણાવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગુટેરસે કહ્યું કે વર્તમાન સંઘર્ષથી નાગરિકોને ભારે અસર થઈ છે. તેમણે તમામ પક્ષોને તણાવ ઓછો કરવા, આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા, નાગરિકોનું રક્ષણ કરવા અને રાજદ્વારી માર્ગ અપનાવવા વિનંતી કરી હતી. શ્રી ગુટેરસે કહ્યું, તણાવ ઓછો કરવો અને સંવાદ એ એકમાત્ર રસ્તો છે. ઈરાન યુદ્ધ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અમેરિકાના ટ્રેઝરી વિભાગે રશિયન ઓઇલ પરના પ્રતિબંધોને વધુ હળવા કરવાની જાહેરાત કરી છે. આગામી મહિના માટે પ્રતિબંધિત રશિયન ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા અને વેચાણને અધિકૃત કરતું લાયસન્સ અપાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અઠવાડિયાની શરૂઆતમાં આ અંગે સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે હોર્મુઝ સમુદ્ર ધુનીના બંધ થવાને કારણે બજારમાં તેલ પુરવઠામાં આવેલી અછતની ભરપાઈ કરવા પ્રતિબંધો ને વધુ હળવા કરવા પગલાં લેવાશે. બાંગ્લાદેશે ખાડી ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝ સમુદ્ર ધુની દ્વારા ઉર્જા પુરવઠો વહન કરતા તેના જહાજો માટે ઈરાન પાસેથી સુરક્ષિત માર્ગની માંગ કરી છે. ઉર્જા, વીજળી અને ખનિજ સંસાધન મંત્રી ઇકબાલ હસન મહમૂદે જણાવ્યું હતું કે ઢાકાએ તહેરાનને વિનંતી કરી છે કે તેઓ વ્યૂહાત્મક જળમાર્ગ દ્વારા ઇંધણ અને ઉર્જા ઉત્પાદનોનું પરિવહન કરતા બાંગ્લાદેશી જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરે. જોકે ઈરાને હજુ સુધી કોઈ ઔપચારિક જવાબ આપ્યો નથી. અમેરિકા ઈરાન યુદ્ધને કારણે શેરબજારના સંવેદનશીલ સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. આજે બપોરના સમયે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ 1%ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે સેન્સેક્સ 1361 પોઈન્ટ ઘટીને 74,673 પર, જ્યારે નિફ્ટી 459 પોઈન્ટ ઘટીને 23,179 પર કારોબાર કરી રહ્યો હતો. ક્ષેત્રીય મોરચે મેટલ, કેમિકલ્સ અને ઓટો શેરોએ બજારને સૌથી વધુ ખેંચ્યું હતું, જ્યારે FMCG અને યુટિલિટી શેરોએ વલણને પાછળ છોડી દીધું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં 47,800 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્ર સરકારે નાગરિકોને રસોઈ ગેસ અને પેટ્રોલ ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરી. ચક્રવાત મોન્થાથી પ્રભાવિત આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત સહિતના રાજ્યોને 1912 કરોડ રૂપિયાથી વધુની કેન્દ્રીય સહાય મંજૂર. ભારત અને અમેરિકાએ માદક પદાર્થ વિરોધી સહયોગને મજબૂત બનાવવા ગુપ્ત માહિતીની આપ-લે કરવા પર ચર્ચા કરી. અને અમેરિકા ઈરાન યુદ્ધને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.